તો ધોરણ 10ના પરિણામમાં છબરડો થયાનું સામે આવ્યું છે। ત્યારે બોર્ડની બેદરકારીને કારણે વિદ્યાર્થીને ભોગવવાનો વારો આવ્યો છે, જેમાં પરીક્ષા કેન્દ્રમાં જે વિદ્યાર્થીની હાજર હતી અને પરીક્ષા આપી છે તેને ગેરહાજર બતાવવામાં આવ્યું છે, જ્યારે ગેરહાજર વિદ્યાર્થીને હાજર બતાવાયો છે। તો છોટાઉદેપુરના નસવાડી તાલુકાના આકોના ગામની વિદ્યાર્થીની અંકિસા તીરથસિંહ પરમાર છે આદર્શ નિવાસી શાળાના પરીક્ષા કેન્દ્રમાં દરેક વિષયની પરીક્ષા આપી હતી અને બેઠક નંબરની રિસિપ્ટમાં પરીક્ષા ખંડમાં ફરજ બજાવતા શિક્ષકની સહી પણ હોલ ટિકિટમાં છે। જ્યારે ધોરણ 10ના પરિણામ આવ્યા તેમાં આ વિદ્યાર્થીનીએ આદર્શ નિવાસી શાળામાં પરીક્ષા કેન્દ્રમાં આવી જ નથી અને તેને ગેરહાજર બતાવી દેવામાં આવી છે। જ્યારે મદની સ્કૂલનો વિદ્યાર્થી મકરાણી અલબાક્સભાઈ સબીરભાઈ ધોરણ 10ની બોર્ડની પરીક્ષામાં એક પણ પેપર આપ્યું ન હતું, જ્યારે તેને પરીક્ષામાં પાસ કરી દેવામાં આવે છે અને 52% પણ આપવામાં આવે છે। રિઝલ્ટ ગેરહાજરનું આવ્યું છે। હું 6 પેપરમાં હાજર રહી પણ ગેરહાજર હતી। યોગ્ય પગલાં લેવું જોઈએ, મને પાસ કરવી જોઈએ। આ બાબતે શિક્ષક પગલાં લેવા જોઈએ। મારી છોકરી અંકિસાબેન કાયમે એસબી સોલંકીમાં 9-10 ભણતી હતી અને આદર્શ નિવાસી એમનો પરીક્ષાનો નંબર હતો, છતાં પણ કાયમ અમે મૂકવા જતા હતા, લેવા જતા હતા। બધા પેપર આપ્યા છતાં પછી એબસન્ટ બોલે છે, યોગ્ય પગલાં લેવાવું જોઈએ। પરિણામમાં ગેરહાજરી બોલાવે છે અને એનું પરિણામનું યોગ્ય રિઝલ્ટ મળવું જોઈએ। અમરસિંહ પહેલા પેપરે આ વિદ્યાર્થીની થોડીક લેટ આવી હતી। લેટ આવીને અંદર જે સુપરવાઇઝરે એને બેસાડી નંબર બતાવ્યો, પણ વિદ્યાર્થીની એક વિદ્યાર્થી બીજી સ્કૂલનો જે ગેરહાજર હતો એ જગ્યા ઉપર બેસી ગઈ ગેરહાજરના નંબર ઉપર, અને ત્યાર પછી સતત એ 5 પેપરમાં એ વિદ્યાર્થીની એ જગ્યા ઉપર જ બેઠી અને પહેલા દિવસે યોગ્ય જગ્યા ઉપર એટલે બીજા દિવસે બીજા સુપરવાઇઝરના ધ્યાનમાં એ ના આવ્યું કે જે થયું, પણ ત્યાર પછી કાલે બીજા દિવસે તરત તે દિવસે જ ખબર પડતો જે એબસન્ટ વિદ્યાર્થીનું ગેરહાજર વિદ્યાર્થી એબસન્ટ વિદ્યાર્થીની જગ્યાએ જે વિદ્યાર્થીની બેઠી હતી એ વિદ્યાર્થીનું જે તે સ્કૂલના પણ તપાસ કરી તે સ્કૂલે પણ જણાવેલું છે કે આ વિદ્યાર્થી અમારો એબસન્ટ હતો શાળામાં, અને એ પણ એટલે એ વિદ્યાર્થીનો એબસન્ટની જગ્યાએ હાજર વિદ્યાર્થીનું જે પરિણામ આવી ગયું છે એના માટે અમે ગઈકાલે દરખાસ્ત કરી દીધી છે, જે તે બોર્ડમાં જાણ કરી દીધી છે કે આ વિદ્યાર્થી ખરેખર હાજર કે સીસીટીવી કેમેરા રેકોર્ડિંગમાં પણ અમે જોયેલું છે, પણ એ વિદ્યાર્થીની બીજી જગ્યા ઉપર બેઠેલો માલુમ પડતો અમે ચેક કરી, જેને એ અંગે બોર્ડને એ અંગે જાણ કરી દીધેલી ના રાખી, પણ કંઈ વાંધો નહીં, વિદ્યાર્થીની છે ભૂલ થઈ તો એ અંગે અમે એની જાણ કરી છે। એને કોઈ એક્ઝામ આપેલી નથી ધોરણ 10ની। જે પણ તંત્રની બેદરકારી કહેવાય આની અંદર કે જે છોકરી એક્ઝામ આપવા બેઠી ને જે છોકરો એબસન્ટ જ છે તેની જગ્યા પર કંઈ પણ ભૂલ થયેલી છે, જે પણ જવાબદાર હોય તેને આ જે છોકરીને ન્યાય મળવો જોઈએ।